રાજ્યમાં પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આ ન્યાય યાત્રા પહોંચી હતી, જેમાં કોંગ્રેસના આગેવાન દિગ્વિજયસિંહ ઝાલા સહિત લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, નવસાદભાઈ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. વઢવાણ શહેરના દોડપોડમાં કોંગ્રેસ પાર્ટીએ ધ્વજવંદન કરી ન્યાય યાત્રાને આગળ વધારી હતી. हमारे जिग्नेश भाई को और हमारे पाल साहब को लाल बाल पाल कि ये तिगड़ी जो है आज उन मुद्दों को लेकर जनता के बीच में जा रही है जो कि बुनियादी मुद्दे हैं। 35 साल से ज्यादा भारतीय जनता पार्टी की सरकार गुजरात में है, लेकिन क्या नियम और कानून का पालन हो रहा है? क्या लोगों को उनका हक मिल रहा है? કાંડ મોરબી કાંડ અને ટીઆરપી અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એ મકસદથી નીકળેલી અમારી ગુજરાત ન્યાય યાત્રાને જબરદસ્ત આવકાર સુરેન્દ્રનગરમાં મળ્યો છે. પણ ખાસ જણાવવા એ માંગુ છું કે સાથે સાથે ભાજપના પાપનો ઘડો જે નાખ્યો છે એ સુરેન્દ્રનગરમાં છલકાઈ ગયો. સુરેન્દ્રનગરમાં જમીનોના દબાણ જે પ્રમાણે બિલ્ડરો ઇલીગલ કન્સ્ટ્રક્શનો કર્યા છે, સાંથણીની જમીનોમાં થઈ રહ્યા દબાણો અને ખાસ કરીને ઇલીગલ માઇનિંગ જે માજા મૂકી છે એની ભયંકર ફરિયાદો આવી છે. આ બધી ફરિયાદો સાથે ભાજપના સુરેન્દ્રનગરના પાપનો ઘડો પણ અમે ગાંધીનગરમાં સવિશેષ ફોડવાના છીએ. આશા રાખું છું કે ત્યાં સુધીમાં તંત્ર કાર્યવાહી કરે.